આજે ખાલી ટિફિનમાં છે સલાડ છે અને સ્વીટ કોર્ન્સ આપેલા છે. ચેતનને લાઇટ જ લઈ જવું હતું. કાલે મેં ભીંડાને એવું સમારી રાખ્યું હતું કે ભાઈ સવારે હું બનાવી દઈશ ભીંડાનું શાક અને રોટલી, પણ નથી લઈ જવું. ચેતન કે આજે મને ઈચ્છા નથી, આજે મને સલાડની જ ઈચ્છા છે, તો સલાડ કરી દીધું છે અને અહીંયા ચા પણ થઈ ગઈ છે. સો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ. તો ચેતન જતા રહ્યા છે ઓફિસ અને મમ્મી અને ત્વિષાબેન બે જણા હજી સૂતા છે અને હું થઈ ગઈ છું રેડી. અને આપણો ટિફિનમાં તો ખાલી મેં આજે સલાડ અને સ્વીટ કોર્ન એ જ આપ્યા છે. ચેતનને એ જ લઈ જવા હતા. મને કે મારે રોજ શાક રોટલી નથી લઈ જવા, તો બાકી તો કાલે મેં પ્રેપ કરી જ લીધી હતી કે ચલો ભીંડા કટ કરીને રાખી દઉં તો સવારે વઘારવાના જ રહીને રોટલી થઈ જાય. બટ હવે આપણે મૂળા રાંધશું, કારણ કે મને મારા મમ્મીના હાથનું ભીંડાનું શાક બહુ ભાવે છે, તો આજે એમની જોડેથી જ બનાવડાવશું ભીંડાનું શાક. આપણને હોય ને ગમે તે હોય આપણે પણ બનાવીએ, પણ બીજાના હાથનું આપણને ભાવે વધારે. રોજ આપણા હાથનો ટેસ્ટ ખાઈ ખાઈને આપણે કંટાળે, એમાં મમ્મીનો હાથનું મળે તો એનો તો ટેસ્ટ જ કંઈક અલગ હોય. જે મમ્મી જ બનાવશે ભીંડાનું શાક અને હું રોટલીનો લોટ બાંધી દઈશ, રોટલી કરી નાખીશ. આજે મેં થોડી ગ્રોસરી વસ્તુ મંગાવી હતી ડીમાર્ટમાંથી. એકચ્યુઅલી હું ખીચડી મિક્સ ડીમાર્ટમાંથી લઉં છું. અમે લોકો રિલાયન્સના ગ્રોસરી સ્ટોરમાં નથી મળતું ખીચડી મિક્સ, તો મારે એ બાકી હતી તો એ મંગાવી. મમરાનું પેકેટ પણ ખતમ થઈ ગયું હતું. મારે ઢોસા ઢોસા બનાવવા માટે ઇડલી ઢોસાનું મારે પલાળવાનું છે, તો એના માટે ચોખા મંગાવવાના, તો એ પણ મંગાવી દીધા. તો એવી નાની નાની વસ્તુ મારી પંચરત્ન દાળ છે એ પણ ખતમ થઈ ગઈ હતી, તો એ પણ મંગાવી દીધી. તો આવી રીતના કંઈ પણ નાનું મોટું મારે કંઈ મંગાવવાનું હોય તો હું ડીમાર્ટ રેડીમાંથી મંગાવી દઉં છું. તો જો હું તમને બતાવું, વસ્તુ મારી આવી ગઈ છે. તો જો આ ખીચડી મિક્સ મેક્સિમમ તમે 5 જ પેકેટ ઓર્ડર કરી શકો, તો મેં આ મંગાવી દીધા છે. મારે ખીચડી વીકમાં 3 થી 4 વાર બનતી જ હોય છે, તો આ મારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા માટે. અને આ મિક્સ દાળ છે પંચરત્ન, એ પણ ત્વિષાબેનને બહુ ભાવે છે, તો એ પણ મંગાવી દીધી છે. પછી આ મારે એલાયચી ખતમ થઈ ગઈ હતી, એ મંગાવી દીધી છે. આ છે વાળા કોલમ રાઈસ મંગાવી દીધી છે. આટલી વસ્તુ મેં મંગાવી દીધી છે. બસ આ વસ્તુ હવે હું ભરી દઉં છું. તો જો ભરી દીધું છે. આમાં બધી ખીચડી મિક્સ ભરી દીધા છે, આમાં ચોખા ભરી દીધા છે, આમાં પંચરત્ન દાળને આમાં એલાયચી. તો જો હું આવા ડબ્બા લઉં છું. આપણે ડબ્બો ખોલવાનો પડે, નીચેથી જ દેખાઈ જાય કે કયા ડબ્બામાં શું છે. અને મારે સ્ટીલના ડબ્બા જ પર્ટિક્યુલર જોતા હતા સ્ટોર રૂમ માટે. આવા ટ્રાન્સપરન્ટ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે શું છે, પણ આપણે જે સ્ટોર રૂમમાં સ્ટીલના ડબ્બા હોય એમાં ખબર ન પડે કે અંદર શું છે. બધા ડબ્બા ખોલવા પડે. તો મેં બધા ડબ્બા આવા જ લીધા છે. જુઓ તમને બતાવું તો જુઓ આ રીતના કે એમાં શું ભર્યું છે ખબર પડી જાય. આ છે મારા બાસમતી ચોખા છે, આ ચિલ્ક મૂંગની ફોતરાવાળી દાળ, મગ, કાબુલી ચણા, વાળા કોલમ અને ખીચડી મિક્સ. તો જુઓ આ વાળા મોટા મોટા ડબ્બા છે ને, એકમાં મેં પાપડ તળવાના પાપડ હોય ને એ ભર્યા છે, એકમાં છે એ ખાંડ ભરી છે, ને એક ડબ્બો ખાલી છે મારો. એકચ્યુઅલી એ ડબ્બામાં હું રેટિયો તુવેર દાળ આવે છે, રેટિયો તુવેર દાળ ભરતી હતી. બટ પહેલાં હું 5 કિલોનું પેકેટ લઈ લેતી હતી, પણ પછી એક છે ને મારે બહુ નથી યુઝ થતી, કારણ કે ચેતનને ને ટ્વિષાને મોગરની દાળ છે, મિક્સ દાળ છે, પછી આપણે કાળી દાળ બનાવીએ તો અડદ દાળ છે, એ બધી અલગ અલગ દાળ ખાય છે. તો મારે ગુજરાતી દાળ તો બહુ ઓછી બને, મને એકલીને બહુ ભાવે છે. ચેતનને ભાવે એવું કંઈ નહીં, પણ એને કહીએ ને કે કઈ દાળ બનાવવું તો એને પેલી પંજાબી દાળ ફ્રાય હોય એ ટાઈપની જ ભાવે છે. તો એટલા માટે એટલે પછી મેં 5 કિલો રેટિયો તુવેર દાળનું બંધ કરી દીધું છે. આ ક્યારેક હું બાસમતી ચોખા 5 કિલો કે 10 કિલોનું લાવી દઉં તો એ ભરી દઉં છું એમાં. બટ હમણાં તો હું બહુ ટાઈમથી એ પણ નથી લાવી. કિલોનું 2 કિલોનું એવી રીતના હું કટકે મગાવું છું. તો બસ આવી રીતના છે. 10 તો વાગી ગયા છે, હજી મારા મમ્મી ટ્વિષા બે ઉઠવાનું નામ નહીં લેતા. મેં તો મારું કામ, મારા તરફથી કામ મેં મારું પતાવી દીધું છે. હવે બસ ખાલી બધા ઉઠે નાય તો મશીનમાં કપડાં નખાય. એકચ્યુઅલી મારે થોડું ટાઈમ પંચ્યુઆલિટી બહુ વધારે પડતી છે, પણ ટ્વિષાને અત્યારે સ્કૂલે રજા છે, તો બસ હું એને સુવા દઉં છું કે ભાઈ તું શું. અમે રાતના 11:30 પોણા 12 સુધી તો એ જાગતી જ હોય છે. ફ્રેન્ડ બધા રમતા હોય છે તો એ નીચે જાય છે રમવા માટે, અને મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, કીધું રમતી રહે.
તો હું એને નથી બહુ પેલું કરતી. અને બાકી જ્યારે પણ એ સ્કૂલે જાય અને ચેતન પણ આજે ઓફિસે, તો મારું ટાઈમ ટુ ટાઈમ બધું કામ પતી જાય પછી જ મને એમ થાય કે હાશ હવે આપણું કામ પત્યું. આજે મારે એસી પણ રિપેર કરવાનું છે. એકચ્યુઅલી બહુ ગરમી છે. એસી તો અમે રોજ આખો દિવસ મોસ્ટલી ચાલુ જ હોય છે. તો ગરમી જ એટલી છે કે સવારનો મોર્નિંગનો તડકો અમારા આ બાજુ આવે છે. ઓછો હોય તડકો તો 12 વાગ્યા પછીનો વધારે હોય, પણ તો એટલી ગરમી છે કે આ એસી પણ કામ નથી કરતું. તો આજે મેં વિચાર્યું કે ચલો આ એસી સર્વિસવાળાને બોલાવી જ લઈએ. તો આજે આવવાનું છે બપોરના ટાઈમે, ચલો એ કરાવી દઈએ તો કંઈક ફેર પડે કુલિંગમાં. બાય ધ વે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવેઇટેડ વસ્તુ જે મારે જોઈતી હતી મેં ફાઇનલ ઓર્ડર કરી દીધી છે. તમે ગેસ કરો ને કોમેન્ટમાં લખો કે એ વસ્તુ કઈ છે કે મારે બહુ ટાઈમથી જોતી હતી. તો યસ, એ તમે મને કહી શકો કે મારી પ્રી બર્થડે ગિફ્ટ પણ કહેવાય. મારો બર્થડે આવવાનો છે 14મી જૂને, તો એની પહેલાં જ મેં એ વસ્તુ લઈ લીધી છે. મેં ચેતનને કીધું નહીં, મારે આ વસ્તુ તો હવે મારે લેવી જ છે, મારાથી હવે નહીં રહેવાતું, બહુ મેં એનો વેઇટ કર્યો છે. તો તમે કોમેન્ટમાં કહેજો કે મેં શું ઓર્ડર કર્યું છે. તો કાલ સુધી તો આઈ થિંક એ વસ્તુ આવી જશે, તો હું તમને બતાવીશ કે એ વસ્તુ કઈ છે. આઈ થિંક તમને અંદાજો તો આવી જ ગયો હશે કે એ વસ્તુ કઈ છે. તો યસ, એ વસ્તુ મેં મગાવી દીધી છે. તમે ગેસ કરો, ત્યાં સુધી આપણે કાલ સુધીનો વેઇટ કરશું કે એ વસ્તુ કઈ છે. તો ગાઈઝ, લંચ કરીને બસ થોડા રેસ્ટ કરતા હતા, અને જો રેસ્ટ કરી લીધો છે. હવે બસ ટ્યુશન એકેડેમીનો ટાઈમ થઈ ગયો છે, તો હવે એને મૂકવા જશું. અને જો હું તમને બતાવતી હતી, પેલું જે સ્ટેન્ડ હતું મારું લસણ ડુંગળીનું, મેં તમને કીધું હતું કે એનો હું ઉપયોગ તો કરીશ જ. તો જો મેં એને કેવી રીતના યુઝ કર્યો છે હું તમને બતાવું. જો આ એક મારે જે ખાનું હતું એમાં મારે આવી રીતના બધી વસ્તુ એમને પડી રહેતી હતી. તો પછી મેં આજે છે રેક આમાં ગોઠવી દીધું છે. એટલે આમાં ટીશ્યુ છે, ટીશ્યુ પેપર છે, સાબુ છે, સોપ છે, બધી ટોયલેટરી આઇટમ છે, એ બધી આમાં મારે આવી ગઈ છે. તો આવી રીતના મેં આને અહીંયા સેટ કરી દીધું છે. બસ તો પછી ટ્યુશને મૂકી આવીએ આપણે એકેડેમીમાં. પછી આપણે તૈયારી કરવાની છે ફ્રેન્કીની. તો યસ, આજે બનાવવાના છીએ અમે ફ્રેન્કી. તો હું તમને બતાવીશ કે હું કેવી રીતના બનાવું છું ફ્રેન્કી. તો હું છે એ સિમ્પલ રોટી છે એનાથી જ બનાવીશ. ઘઉંનો લોટ બાંધી દઈશ, એનાથી રોટલી મોટી મોટી વળી દઈશ, અને થોડું એને 80% જેવી પકાવી દેવાની. અને બાકી પછીની જે 20% છે એમાં આપણે ફિલિંગ્સ ભરી અને પછી એના બટરમાં શેકી દેવાની. તો એવી રીતના હું બનાવું છું. તો હું તમને બતાવીશ કે હું કેવી રીતના બનાવું છું ફ્રેન્કી. અને જુઓ, એસી સર્વિસવાળા ભાઈ પણ આવી ગયા હતા, અને આ ઓલ ઓવર બરોડામાં સર્વિસ આપે છે. અને ખરેખર બહુ જ સરસ અમારું એસી સર્વિસ કરીને ગયેલા હતા. જો તમારે પણ આ ભાઈ જોડે એસી સર્વિસ કરાવવું હોય, રિપેર કરાવવું હોય, તો એનું હું કાર્ડ પણ મેન્શન કરી દઈશ, નંબર પણ મેન્શન કરી દઈશ. તો જુઓ, અહીંયા મારે તૈયારી થઈ ગઈ છે ફ્રેન્કી બનાવવાની. તો જુઓ, આમાં મેં નાખ્યું છે ગાજર નાખ્યા છે, પછી આપણે એમાં નાખી દઈશું ડુંગળી, હવે નાખી દઈશું એમાં આપણે કેપ્સિકમ, અને આમાં મેં નાખી છે આલુ ટિક્કી, અને નાખી દીધું છે ચીઝ. અને હવે એને પેક કરી દઈએ, અને હવે આપણે એને શેકી લેવાની છે. તો જુઓ, મેં બટર લગાડીને બે બાજુ એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશ. તો જુઓ, આપણી ફ્રેન્કી રેડી છે. થોડું મારું જે કિચન છે આજે મેસી છે, તો એને ઇગ્નોર કરી દેજો, કારણ કે હું ફૂડ બ્લોગર નથી એટલા માટે. તો જો આ બની ગયું છે ચેતનનું. એકચ્યુઅલી કિંજલબેન છે ભજીયા અને મુઠિયા આપી ગયા હતા. એમને ખાલી ભજીયા છે એ ટેસ્ટ કરવા આપીએ. બે જણાને એસીમાં બેસવું છે. લો ચાખો, કેવું છે મને કહેજો. ને એસીની કુલિંગ કેવી આવે છે એ પણ તમે મને કહો. આ કિંજલબેન આપી ગયા છે ભજીયા. ફ્રેન્કીને મળશે ને એમ ને, એમાં સોસ છે. પેલા એમને તો ચાખો. કેવું છે વિશુબેન, કેવું લાગ્યું? તું કે, તું તો કહી દે ને નથી ભાવતું, હું એક જ ખાઈશ. પહેલા હવે કેવું ફ્રેન્કી આલુ ટિક્કી લેને ભાઈ, નવે તો ખાતી પણ એવું એમ. આલુ ટિક્કી તો મેં નાખી જ હતી. આલુ ટિક્કી બનાવી ઘરે? ના ભાઈ, આલુ ટિક્કી તો હું પેલી આટલું આરસી છે ને કોઈ કામ નહીં
બહારથી મંગાવી હા એ નહીં મને આલુ ટિક્કી એ મકેનની જ ભાવે છે તો એ જ કરી દઉં છું. મકાઈની મકેન આલુ ટિક્કી મકેનની ટેસ્ટ સારો આવે છે એવું આપણા ઘરે નથી બનતો જે મને નથી આવડતું હે ને આ મજા આવી ને મને દહીં છે ને દહીંમાં ખાંડ નાખીને આપણે અથવા ચા બનાવી બેમાંથી કંઈક કોમ્બિનેશન હા સારું ચલો શું ખાવું છે ચા મૂકું શું ખાવું છે દહીં ખાવું છે મને તો આલુ ટિક્કી હજુ 2 આપી દે ખતમ હવે મારું પેટ ચા ભરી. મૂકી દો. 2 આલુ ટિક્કી સારું ચલો હાલો જેની ચાલો માટે ચા મારા માટે 2 આલુ દહીં હશે તો બી ચાલશે દહીંમાં ખાંડ નાખીને આપી દો. હા અને મારું ઓ થેન્ક યુ. ગાઈસ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો એને લાઇક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મારું ફેસબુક પેજ છે શ્વેતા રાવલ બ્લોગ્સ એને પણ ફોલો કરી દેજો અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે I_M_શ્વેતા રાવલ એને પણ ફોલો કરી દેજો તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય.